તો આ તરફ નવસારીના ચીખલીમાં ગેરકાયદે ચાલતી ક્વોરીના વિરોધમાં પણ આંદોલન થયું। રેટવાડિયા ગામે ચાલતી ક્વોરીના વિરોધમાં રેલી યોજાઈ। ધારાસભ્ય આનંદ પટેલ અને જિગ્નેશ મેવાણી દ્વારા રેલી યોજાઈ। ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી। પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા ન આવતા મહિલાઓએ પ્રાંત કચેરીમાં બેઠી તો મહિલાઓને અટકાવતા પોલીસનો પણ એમએલએ જિગ્નેશ મેવાણીએ ઉધડો લીધો। પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા આવતા તેનો પણ ઉધડો લીધો। દારૂ જુગારના અડ્ડાઓ પણ બંધ કરાવવા જિગ્નેશ મેવાણીએ રજૂઆત કરી। ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે। નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે, માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો। એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા, બહુ પીઆઈ બીઆઈ જોયા, આ બહેનોને ધક્કા મારો છો। Who was that bloody nonsense? કોણ હતો બેવકૂફ? હાથ લગાડો બહેનોને। એમ ના સમજતા કે ટોળું છે અને કેમેરા છે। એકલો હશે ને તો બી આવું બોલીશ। અમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આ જ ભાષામાં બોલીશ। બદતમીજીથી બહેનો જોડે વાત નહીં કરવાની। તમારું ડિપાર્ટમેન્ટ, મહેસૂલ તંત્ર, જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે। 7 મહિનાથી લોકો કહી રહ્યા છે, એમને મગજ નથી ગયું। આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની। માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ। તમને ખબર નથી 7 મહિનાથી લોકો કહી રહ્યા છે। બોલો બેન, તમે કોને ધક્કો માર્યો? આ પેલે પિંક કલર માં છે ને તો બોલાવો, એક આ પેલે મારવા જેવું તમે કહો એક મિનિટ, માફી મંગાવો એક બેનને બોલાવો, કોણ છે બોલાવો। એક મિનિટ તમને બોલાવો। એટલે એમને ઉશ્કેરાટ હોય, ઇલીગલ માઇનિંગ ના થતું હોય તો આ લોકો બી નવરા નથી તમારી સમક્ષ આવવા માટે। એ વખતે એમના ઉશ્કેરાટ વખતે ગમ ખાવાની જવાબદારી આપણી બને છે। નેતાઓને પણ જાહેરમાં ચોપડાવે છે ને લોકો, નથી સાંભળતા। નેતાઓ બી 17.5 વાર સાંભળવું પડે અને અધિકારીઓ બી સાંભળવું પડે। અને કોઈને પીઆઈ હોવાનો ફાંક હોય તો બધા ફાંકા ઉતરી જાય। એક જ સેકન્ડમાં ઉતરી જાય, બીજી સેકન્ડ ના થાય। ના ઓળખતા તો બધા ઓળખી લેજો। પીઆઈ નો, ડીવાયએસપી નો, એસપી નો, કલેક્ટર નો બધાના ઉતરી જાય। બિલકુલ બિનજરૂરી દોડતા પણ કોઈએ કરવાનું થતું નથી। ચૂપચાપ તમારા ડાચા બંધ રાખીને ફરજ બજાવજો। અને કોઈ પણ બહેનોને ધક્કો ધક્કો મારવાની હિંમત ના કરે। મેલ કોન્સ્ટેબલ, મેલ પીએસઆઈ તો બિલકુલ નહીં અડવા જોઈએ। હાથમાં બી ના બાજુ બી અને આ બાજુ કોમર જેવી દુખે થાય અમારે જાતે પ્રોજેક્ટ ને આ બાજુ લાઠી ચાર્જ બે લોકો કરતા હતા। પેલા ભાઈ છે ને મૂછવાળા, આ સાહેબ રજૂઆત હતી કે બંસીલોર ક્વોરી તમે સાહેબ પાર્ટનર તો નથી ને એમાં? અને અમને તો એવી શંકા જાય છે તમે બી કઈ પાર્ટનર નથી ને? સ્વાગત કાર્યક્રમમાં 6 મહિનાથી આ લોકો, અહીંના લોકો, ગ્રામીણ લોકો ત્યાં જઈને અરજી આપે છે, બધું કરે છે, તો પણ તમારું રૂવાટું બી ફરકતું નથી। અમે એમ નથી કહેતા બધી ક્વોરી ગેરકાયદેસર, જે ક્વોરી ગેરકાયદેસર છે, જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે, તમને આવેદનપત્ર આપે છે, તમને સ્વાગત કાર્યક્રમમાં કરે, છતાં પણ જો તમને કઈ પડેલી નહીં હોય તો અમારે બંધ કરવા જવાનું ને? થોડા સાહેબ તમને બી એક વાત કરી દેમ, ધક્કો આ બહેનોને માર્યો, લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે? ચીખલી પ્રાંત અધિકારીના જ્યુરિસ્ડિક્શનમાં બેફામ જુગારના અડ્ડા ચાલુ છે, બેફામ દારૂના અડ્ડા ચાલુ છે। ગેરકાયદેસર ક્વોરી બંધ કરો, પણ બિલકુલ મિલીભગતના કારણે, હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું। એટલે મેં અને ભાઈ શ્રી આનંદ પટેલ, અમારા જુજારુ સાથી ધારાસભ્યએ ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા। જુગારના દારૂના અડ્ડા ચલાવવા, ઇલીગલ માઇનિંગથી રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી, બિલકુલ કોંગ્રેસ પાર્ટી આ ચલાવવાની નથી। અને ફક્ત ચીખલી કોંગ્રેસ, નવસારી કોંગ્રેસ નહીં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું, આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી। જેટલું પણ ઇલીગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે, બધું બંધ કરાવો। એસપી, કલેક્ટર જે પણ કાયદો અને વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો, બાકી નિયમિત અમે આવીશું ને બધા મુદ્દાઓ પાડવાના છીએ।
અને એસડીએમ જે કીધું છે કે હું તપાસ કરાવીશ, એ વાક્ય સાંભળીને અમે બેસી રહેવાના નથી. 10 મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામે ચાલતી ગેરકાયદેસર બંસીધર કોરી બંધ કરવા માટે આજે ગ્રામજનોની સાથે સાથે સાથી ધારાસભ્ય જિજ્ઞેશભાઈની સાથે અમે આજે મામલતદાર તથા એસડીએમને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અમારી એક જ માંગણી છે, જે ગેરકાયદેસર જે ચાલે છે કોરી એ બંધ થવી જોઈએ. ગ્રામ પંચાયત દ્વારા પણ 3 વાર નોટિસો આપવા છતાં પણ એ અધિકારીઓ દ્વારા ઘોડીને પી જવામાં આવી. વારંવાર આવેદનપત્ર આપવા છતાં પણ આ કોરી બંધ નથી કરી. જો આ કોરી વહેલી તકે બંધ ન કરવામાં આવે તો અમે દરવાજા બંસીધર કોરીના દરવાજા પર બેસીને વિરોધ પ્રદર્શન કરીશું.